તો પાટણમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। 3 જીવિત વ્યક્તિઓને મૃત જાહેર કરાયા છે। આધાર કાર્ડ અપડેટ ન થતા 3 વૃદ્ધોને મૃત જાહેર કરાયા। વૃદ્ધોને રાશન અને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ બંધ થયો છે। અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ન આવ્યું। તો આધાર કાર્ડ અપડેટ ન થતા 3 વૃદ્ધોને મૃત જાહેર કરાયા છે। પ્રેમલ અમારા સંવાદદાતા મારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રેમલ, જે મામલો સામે આવ્યો છે, 3 વૃદ્ધો હતા, તે લોકોને અત્યાર સુધી પેન્શન પણ મળતું હતું અને જે યોજનાઓનો લાભ પણ મળતો હતો તે બંધ થઈ ગયો છે, શું વિગતો? ચોક્કસ જે પ્રકારે પાટણ શહેરની અંદર 3 વયોવૃદ્ધ છે જેઓ ચાલી પણ શકતા નથી અને માત્ર ને માત્ર જે વૃદ્ધ પેન્શન યોજના છે તેમજ સરકાર દ્વારા જે રાશન કાર્ડની જે યોજના છે તે અંતર્ગત જ તેમનું જીવન નિર્વાહ થતું હોય છે। પરંતુ આ 3 વ્યક્તિઓના આધાર કાર્ડ છે એ અપડેટ ન થતા ક્યાંક ને ક્યાંક આ 3 વ્યક્તિઓની હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પ્રકારની બનવા પામી છે। કારણ કે હવે જે પ્રકારે આધાર કાર્ડ અપડેટ ન થવાના કારણે જે રાશન છે તે પણ બંધ થઈ જવા પામ્યું છે અને વૃદ્ધ પેન્શન યોજના પણ બંધ થઈ જવા પામી છે। ત્યારે આ લોકો અનેક બીમારીથી પણ પીડાઈ રહ્યા છે। ત્યારે આ લોકોને જે દવા છે અને તેમજ જે ખોરાક છે તે કેવી રીતે મેળવો એક મોટો પ્રશ્ન તેના પર મૂકી જવા પામ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય તંત્રના અનેક વાર ધક્કા ખાવા છતાં પણ આજ દિન સુધી તેમને કોઈ નિરાકરણ પ્રશ્નોનું આવવા પામ્યું નથી। ત્યારે તંત્ર દ્વારા તંત્રને આ બાબતની જાણ થતા તેઓએ તાત્કાલિક ધોરણે આ બાબતે પરિવારને જે છે તેમને રાશન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની હાલ તો હૈયાધારણા આપી છે। જી બિલકુલ, આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ।